નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, એમાં લેક્ચર નંબર 3 આપણે ક્વેશ્ચન 11 ગણેલા, કાલે ગણેલા, પરમ દિવસ ગણેલા, બે લેક્ચરમાં આપણે જે ગણેલા એના જેવા જ આવશે, કોઈ ચેન્જ આવવાનો નથી. હવે ક્વેશ્ચન નંબર 12 મેં લખેલો છે કે 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube plus dash 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 n into 3 raised to n is equal to 2n minus 1 into 3 raised to n plus 1 plus 3 by 4. તો દાખલો સરળ જ છે. દાખલાની રકમ જોઈને એવું ક્યારે ના વિચારાય કે ભાઈ આ દાખલો મોટો હશે, નહીં આવડે. પહેલા નંબરમાં આપણે વિધાનને p of n કહેતા હતા, તો આપણે p of n ને લખી દેવાનું પહેલા, બરાબર છે. તો અહીંથી આપણે p of n લખીએ. કેટલા થાય? તો 1 into 3, 2 into 3 square, 3 into 3 raised to cube plus n into 3 raised to n is equal to 2n minus 1, 3 raised to n plus 1 plus 3 upon 4. બરાબર છે. હવે એમાં આપણે n is equal to 1 લઈએ. n is equal to 1 લેતા આપણે જેમ ગણતા તેમ યાદ હશે તમને, જો તમે ગણ્યા હોય ને પેલા હોમવર્કમાં બે આપેલા અને બીજા જે આપણે 11 દાખલા ગણ્યા એ જો તમે ગણ્યા હોય તો તમને આ આઈડિયા આવી જશે તરત જ. n is equal to 1 લેતા, n is equal to 1 લઈએ તો LHS 1 into 3 is equal to 3. બરાબર છે. ચાલો RHS માં કેટલા થવાના? અહીં n is equal to 1 લો તો કેટલા થવાના? 2 minus 1 અને 3 raised to square plus 3 upon 4. જો આ 1 થઈ ગયો, આ કેટલા થયા? 9, 9 વત્તા 3 તો કેટલા થયા? 9 plus 3 upon 4 is equal to 12 upon 4 is equal to 3. So therefore LHS is equal to RHS. LHS is equal to RHS. તો therefore P1 સત્ય છે. બરાબર, P1 સત્ય છે. એટલે સુધી આપણને બધા દાખલામાં આવડતું હતું. હવે હું એમ લખું કે ધારો કે PK સત્ય છે, તો PK સત્ય છે તો P of K આ જ પદ લખવાનું હોય છે. 1 into 3, 2 into 3 square, 3 into 3 raised to cube plus લખો એટલે લખી દેવાનું n belongs to n plus k into 3 raised to k is equal to 2k minus 1, 3 raised to k plus 1 plus 3 upon 4 k belongs to n. આને આપણે સમીકરણ નંબર 1 કહી દેતા હતા. બરાબર છે. હવે શું લખતા હતા? તો હવે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા. હવે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા. n is equal to k plus 1 લેતા. બરાબર, n is equal to k plus 1 લઈએ તો LHS જો કાલે કહેલું એમ જ શું કહેતા હતા કે આખું આ PK તો લખી જ દેવાનું અને પછી એક પદ લખવાનું, એમાં n ની જગ્યાએ k plus 1 અથવા k ની જગ્યાએ k plus 1. તો 1 into 3, 2 into 3 square, 3 into 3 raised to cube plus k into 3 raised to k plus k plus 1, 3 raised to k plus 1. બરાબર છે ને? હવે આ PK સત્ય છે એટલે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો આવું લખી શકીએ, જો 2k minus 1, 3 raised to k plus 1 plus 3 upon 4
પ્લસ કે પ્લસ 1 3k+1 આટલું પદ આપણને મળે. અહીં લખી દેવાનું 1 પરથી. બરાબર છે. ચાલો આટલું આપણે લખી દીધું. આટલું આપણને સરળતાથી આવડી જાય. આમાં કોઈ મુશ્કેલી પણ પડે એવી નથી. હવે જે પદ આવવાનું તે જુઓ. હવે આપણે અહીંથી શું કરીશું? 4 નો લસા લઈ લઈશું. કેમ 4 નો? તો 4 તો નીચે આવવાના જ છે, તો 4 નો લસા હું લઈ લીધો. અહીં કેટલા લખ્યા મેં? તો 2k - 1 3k+1 +3 પ્લસ અહીં આવશે 4k+1 × 3k+1. બરાબર છે? દેખાય છે ને? ફેરવી દઈએ કેમેરા. ઓકે. હવે જુઓ, તમારું સત્ય સાબિત કરવા માટે 3 તો અચળ આપેલા છે. 3 ને પેલી બાજુ રહેવા દઈએ. એક આ પદ અને એક આ પદ. એ બંને પદોમાંથી શું કોમન નીકળે છે? તો 3k+1 કોમન નીકળે. એટલે અહીં કેટલા થવાના? 2k - 1. બરાબર. પછી પ્લસ 4k પ્લસ 4 × 3k+1 +3 અને નીચે 4. બરાબર છે આટલા? હવે આનું સાદુરૂપ તમે લખો તો શું લખાશે? તો 6k + 3 × 3k+1 +3 / 4. બરાબર છે. ચાલો આમાંથી કોમન નીકળશે કેટલા? 3. તો આપણે આવું લખીએ 2k + 1 × 3 × 3k+1 +3 અને / 4. જો હવે આ 3 ની 1 ઘાત હતી, તો અહીં થઈ શું ગયા? 2k + 1 3k+2 +3/4. જો હવે આટલેથી આપણને જો ખબર ના પડે તો આપણે શું કરવાનું? n ની જગ્યાએ RHS લઈ લેવાની. જો RHS માં n ની જગ્યાએ k+1 લખીએ તો અહીં શું થવાનું? 2k + 2 - 1 અને અહીં કેટલા થવાના? 3k+1 +1 +3/4. જો એટલું જ થાય ને. RHS માં n ની જગ્યાએ k+1 લખો તો એટલું જ પદ મળવાનું. જો આનું સાદુરૂપ તમે આપો તો શું લખાશે? 2k + 1 3k+2 +3/4. તો therefore LHS is equal to RHS. therefore p કૌંસમાં k+1 સત્ય છે. આટલું આપણે લખી શકીએ. બરાબર. સાદુરૂપ આપણને ફાવે એવું છે. LHS is equal to RHS ને therefore p કૌંસમાં k+1 સત્ય છે. અને ત્યારબાદ આપણે જે લખતા હતા તે શું લખતા હતા? કે therefore ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. આવું આપણે લખી દેવાનું. બરાબર છે ને? આવું આપણે લખી દેવાનું. આવું જો આપણે લખી દઈએ તો આપણનો જવાબ મળશે. જો આમ મેં લખી નાખ્યું. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. ચાલો બરાબર છે. આ ફાવે એવો દાખલો છે. આનાથી આગળ આપણે એક દાખલો બીજો ગણીશું. બરાબર છે. બીજો આપણે દાખલો ગણીએ. ક્વેશ્ચન નંબર આવશે આગળ. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 આના જેવો જ છે. તમને ફાવશે એટલે એ દાખલો હું ગણાવતો નથી. ક્વેશ્ચન નંબર 13. જુઓ 1 × 2 +
2 into 2 square 3 into 2 raised to cube plus n into 2 raised to n is equal to n minus 1. n minus 1 2 raised to n plus 1 plus 2. જો પેલામાં છેદ આવતો તો આમાં છેદ આવતો નથી, બરાબર છે ને? એટલે આ દાખલાને તમે ગણી શકશો. સપ્રયત્ન ગણવો, બરાબર છે? હોમવર્ક આને આપણે ગણી નાખીશું. પેલાની જેમ જ થવાનું છે. આ દાખલો ગણ્યો એમ જ. પેલામાં તો છેદમાં 4 આવતા હતા, આમાં તો 4 પણ આવતા નથી. ચલો ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 માં આવું આપણે લખીએ છીએ 1/2 plus 1/4 plus 1/8 plus 1/2 raised to n is equal to 1 minus 2 raised to n. આવું આપણે સાબિત કરવું છે. ક્વેશ્ચન નંબર 14. આ પણ ભારે દાખલો નથી, સરળ દાખલો આપેલો. હવે એને આપણે કેવી રીતે ગણીશું? જુઓ, એને આપણે ગણવા માટે આવું લખીએ. પહેલા તો p of n લખીએ. પહેલા તો p of n 1/2 1/4 1/8 1/2 raised to n 1 minus 1/2 raised to n. આટલું મેં લખી નાખ્યું. n is equal to કેટલા લઈશું? તો કે 1 લો. તો આપણે n is equal to 1 લઈએ. હવે n is equal to 1 લેતા જો n is equal to 1 લઈએ તો LHS કેટલા થવાના? તો 1/2. RHS 1 minus 1 raised to 2 તો 1 minus 1/2 તો is equal to પણ કેટલા? તો 1/2. તો therefore LHS is equal to RHS. તો therefore P1 સત્ય છે. પછી શું લખવાનું? ધારો કે PK સત્ય છે. હવે PK સત્ય હોય તો P of K કેટલા થાય? તો 1/2 1/4 1/8 plus 1/2 raised to k is equal to 1 minus 2 raised to k. આને નંબર આપ્યો 1. n belongs to n લખી દેવાના, નહીં k belongs to n. બરાબર છે? હવે શું લખીએ? હવે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા. બરાબર? આપણે જે ટેકનિક હતી તે જ કે પહેલા કોઈ પણ વિધાનને p of n કહેવાનું, પછી n બરાબર 1 લેવાના, એટલે p1 સત્ય છે. p1 સત્ય થઈ જાય એટલે પછી ધારવાનું કે ધારો કે pk સત્ય છે, અને pk સત્ય છે તો p of k લખી દેવાનું. પછી લખવાનું કે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા. હવે આપણે લઈએ LHS. જો LHS માં શું લઈશું? આ રહ્યું 1/2 1/4 1/8. પહેલા તો આપણે શું કહેલું કે આ તો લખી જ દેવાનું 1/2 raised to k. પછી કયું પદ આવવાનું? 2 raised to k plus 1. હવે એક પરથી આપણે એવું કહેતા હતા કે એક પરથી આનો જવાબ તો કેટલો થવાનો? જુઓ 1 minus 1/2 raised to k. આટલો જ આવવાનો ને એક પરથી, અને પ્લસ આ તો હતું અહીં લખ્યું એક પરથી. હવે જુઓ, હવે આપણે સાદું રૂપ આપીએ છીએ ને એટલે એક તો આવવાનું છે, એટલે એકને એમને એમ રહેવા દો. પ્લસ આ પદને પહેલા લખું છું. આને આમ લખાય ને, આમ લખાય.
बराबर है ने पछी प्लस 1/2 हाँ माइनस तो इज इक्वल टू आ तो 1 पछी प्लस आ बन्ने मांथी कॉमन केटला निकळ्या तो 1/2 आ केटला वध्या तो के 1/2 माइनस 1 હવે 1/2 माइनस 1 होय ने आम तो केटला कहेवाय तो माइनस 1/2 आ माइनस क्या आई जशे आगळ तो 1 माइनस 1/2 इंटू 1/2 जवाब शू मळ्यो 1 माइनस 1/2 प्लस 1 હવે જો આ આરએચએસ જ છે એટલે ફરી આરએચએસ લખવાની જરૂર નથી જો સીધે સીધું મળી જતું હોય આપણને તો આરએચએસ નવી લખવાની જરૂર નથી ધીસ ઇક્વલ ટુ શું કહેવાય આરએચએસ તો ધેરફોર શું કહેવાય પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય છે અને ધેરફોર ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે બરાબર છે તો આ રીતે આપણે આવા દાખલાને પણ ગણી શકીશું એટલે થોડાક જુદા હોય વિવિધ પ્રકારના એવા દાખલાઓને હું ગણાવું તમને અને આ દાખલો પણ આપણને ફાવે એવો દાખલો છે ઓકે ચાલો એનાથી થોડુંક આગળ વધીએ હવે ગણીએ છે દાખલો એક આગળ ચાલો નંબર આયા આપણે 15 चलो क्वेश्चन नंबर 15 1 प्लस 3/1 1 प्लस 5/4 1 प्लस 7/9 डैश 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 1 प्लस 2n प्लस 1 अपॉन n स्क्वेर इज इक्वल टू n प्लस 1 नो होल स्क्वेर तो आ बधामां इनटू छे वच्चे सरवाळो नथी पाछो એટલે આપણે અહીંથી પહેલા નંબરમાં pn ને ધારી દઈએ p of n P of n कितना थवाना 1 प्लस 3/1 1 प्लस 5/4 1 प्लस 7/9 डैश 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 1 प्लस 2n प्लस 1 अपॉन n स्क्वेर इज इक्वल टू n प्लस 1 नो स्क्वेर बराबर है चलो હવે n इज इक्वल टू 1 लेता n इज इक्वल टू 1 લઈએ તો LHS માં શું થશે LHS માં કેટલા થાય બોલો LHS આપણે મેળવીએ તો LHS માં આટલું પદ થવાનું પહેલું તો 1 પ્લસ 3 આપેલું જ હતું કેટલા થશે 4 ચાલો RHS પેલી બાજુ રહી જુઓ 1 પ્લસ 1 સ્ક્વેર 2 સ્ક્વેર એટલે 4 તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS તો ધેરફોર P of 1 સત્ય છે બરાબર છે P of 1 સત્ય છે હવે P of 1 સત્ય છે તો આપણે આવું ધારીશું કે ધારો કે P કે સત્ય છે આપણે ગણતા હતા એમ જ ધારો કે P કે સત્ય છે धारो के पी के सत्य है पी के सत्य है एटले P of k 1 प्लस 3/1 1 प्लस 5/4 1 प्लस 7/9 प्लस प्लस नहीं प्लस क्यों 1 प्लस 2k प्लस 1 अपॉन k स्क्वेर इज इक्वल टू k प्लस 1 नो स्क्वेर અહીં પણ n બિલોંગ્સ ટુ n લખી દેવાના આને નંબર 1 આપવાનો k બિલોંગ્સ ટુ n લખવાનો બરાબર છે પછી લખીએ કે હવે p કૌંસમાં k પ્લસ 1 સત્ય સાબિત કરવા
n ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 લેતા, એટલે આપણે લખીશું LHS. LHS ની અંદર આપણે પહેલા શું કહેતા હતા? LHS માં આપણે શું કહેતા પહેલા? તો પહેલા તો આપણે એવું કહેતા હતા કે ભાઈ n ની આ તો આખું પદ pk તો લખી જ દેવાનું. તો શું લખીએ? 1 + 3/1, પછી 1 + 5/4. આ પદને નથી લખતો. પછી અહીં 1 + 2k + 1/k². આ લખી દીધું. આના પછીનું પદ કયું થાય? તો આના પછીનું પદમાં n ની જગ્યાએ k + 1 લખવાના. આની જગ્યાએ લખીએ તો 2, પછી અહીં k ની જગ્યાએ k + 1 અને નીચે k + 1² તો આ તમારું પદ તમને મળી ગયું. હવે આ pk સત્ય છે. pk સત્ય છે એનો મતલબ આ જે લખેલા છે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો k + 1². તો આપણે એક પરથી આવું લખીએ ઇઝ ઇક્વલ ટુ k + 1². બરાબર. અને આ પદને લખીશું. આ પદને લખીએ તો અહીં તો થવાના 1 પ્લસ, બોલો 2k + 2 અને 1 એટલે કેટલા થવાના? 2k + 3/k + 1². આટલું પદ આપણને મળશે. આનું સાદુરૂપ આપી દઈએ. આનો લસા લઈએ તો અહીંથી k + 1² અને અહીં k + 1² પ્લસ 2k + 3/k + 1². આ બંને અહીંથી નીકળી જશે. સાદુરૂપ શું થશે? k² + 2k + 1 + 2k + 3. તો ઇઝ ઇક્વલ ટુ k² + 4k + 4 ઇઝ ઇક્વલ ટુ k + 2² અને ઇઝ ઇક્વલ ટુ, જો એની જગ્યાએ k + 1 મૂકો એટલે k + 1 + 1 that means k + 2² ઇઝ ઇક્વલ ટુ RHS. therefore p of k + 1 સત્ય છે અને therefore ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n, p of n સત્ય છે. આ તમારો ક્વેશ્ચન નંબર 15 થયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 ને આપણે ઘેર ગણી નાખવાનો. ક્વેશ્ચન નંબર 16 આના જેવો જ દાખલો. 1 + 1/2, 1 + 1/2, 1 + 1/3, 1 + 1/n ઇઝ ઇક્વલ ટુ n + 1 ઇઝ ઇક્વલ ટુ n + 1. જો પેલામાં વર્ગ હતો એટલે મોટો દાખલો હું ગણાવું છું અને નાનો તમને ઘેર ગણવા આપું. જો આ જ થયો, આમાંથી pn લઈ લેવાનું. pn ઇઝ ઇક્વલ ટુ 1 તો LHS કેટલા થવાના? 1. 1 + 1 એટલે 2 થવાના. અહીં પણ કેટલા થવાના? 1. તો p1 સત્ય છે. પછી pk સત્ય છે એવું આપણે ધારી લેવાનું. n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેવાના એટલે આ પદ તો આખું આવશે અને છેલ્લું પદ કયું આવશે? 1 + 1/k + 1. તમારે જવાબ કેવો લાવવાનો છે? k + 1 + 1 એટલે કે k + 2 આવશે. એટલે તમારો જવાબ મળી જશે. આ વર્ગવાળો થોડો મોટો દાખલો હતો, નાનો તમારે ગણવાનો. બરાબર, આટલો ગણાઈ જશે. ચાલો ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17. ચલો ક્વેશ્ચન નંબર 17. 1² + 3² + 5² પ્લસ ડેશ 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 2n - 1² ઇઝ ઇક્વલ ટુ n 2n - 1 2n + 1/3. આટલા આપણને આપેલા છે. આને આપણે પહેલા તો p of n કહી દઈએ કે p of n તો 1² + 3² + 5² પ્લસ
2n minus 1 square is equal to n 2n minus 1 2n plus 1 upon 3 n belongs to n. આ તમારો p of n થયો. હવે n is equal to 1 લઈએ. n is equal to 1 લેતા જો n is equal to 1 લઈએ એટલે LHS આવશે. LHS માં 1 square is equal to 1. RHS માં શું આવશે તો 1 2 minus 1 2 plus 1 upon 3 is equal to 1 થાય. જો આ 3 ને 3 નીકળી જવાના, 2 માંથી 1 બાદ કરો એટલે 1, તો 1 into 1 is equal to 1. તો આ રીતે આપણને મળશે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે LHS બરાબર RHS. તો therefore LHS is equal to RHS. therefore P1 સત્ય છે. પછી ધારો કે PK સત્ય છે. PK સત્ય છે એટલે P of K 1 square 3 square 5 square plus 2k minus 1 square is equal to k 2k minus 1 2k plus 1 upon 3 આ નંબર a અને k belongs to n. બરાબર છે. ચાલો હવે આ પીકે તો સત્ય આવી ગયું. હવે શું કરીશું, નંબર 1 આપ્યો. હવે પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય સાબિત કરવા n is equal to k plus 1 લેતા આપણે આપણા રૂલ્સ મુજબ લખી નાખ્યું. બરાબર છે. ચાલો હવે LHS માં આપણને ખબર 1 સ્ક્વેર 3 સ્ક્વેર 5 સ્ક્વેર અને આ પદ કેટલું લખાશે તો 2k minus 1 સ્ક્વેર અને એના પછીનું પદ 2k plus 1 minus 1 નો સ્ક્વેર. ખબર છે ને, એની જગ્યાએ k plus 1 ને લખવાનું. તો હવે આખું પદ જે તમને મળ્યું આખું પદ એનો જવાબ આપેલો હતો કે આનો જવાબ આપણી જોડે આપેલો જ છે. તો 2k plus 1 upon 3 અને પ્લસ અહીં કેટલા થશે તો 2k plus 1 whole square. અહીં પણ આપણે લખી શકીશું એક પરથી. બરાબર ને, આવું આપણે લખી દેવાનું. ખ્યાલ આવે છે ને. હવે આ બંને પદો જે છે એ પદોમાંથી આપણે k 2k plus 1 ને કોમન કાઢી લઈએ. કોમન કાઢી શકો અથવા તો લસા લઈ શકો, આપણને જે અનુકૂળ. આટલેથી જુઓ સાદુરૂપ થવાનું. હવે આ સાદુરૂપ છે ને દરેક માણસ પોતપોતાની રીતે જાતે આપી શકે. જેને જે રીતે યોગ્ય લાગતું હોય એ રીતે સાદુરૂપ આપી શકે. તમને લસા યોગ્ય લાગતો હોય અત્યાર સુધી ગણો તો આપણે લસા લઈને ગણીએ. તો k લખ્યા 2k minus 1 પછી 2k plus 1 અને પ્લસ 3 into 2k plus 1 square upon 3. ચલો હવે ઉપરથી કોમન નીકળશે 2k plus 1 નીકળશે ને એટલા, તો એટલા આપણે 2k plus 1 ને કોમન કાઢીએ. ચલો 2k plus 1 આ કોમન કાઢ્યા, અહીં કેટલા થયા 2k square minus k, અહીં કેટલા થવાના 6k and 3 અને upon 3 આટલા થાય. જુઓ થાય એટલા, તો કેટલા થવાના હવે is equal to 2k plus 1 2k square plus 5k plus 3 upon 3.
આના અવયવ તમે પાડી શકો. કેટલા પાડી શકો? 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 અવયવ પાડો ને તમે તો આટલા અવયવ પડે. 2k + 1 આના 2 અવયવ k + 1 અને 2k + 3/3 આટલા જ અવયવ પડે. હવે આ અવયવને પહેલા નંબરમાં ક્રમમાં લખીએ તો 2k + 1 અને 2k + 3/4 3 આટલા આપણને LHS મળે. હવે આપણને RHS એવી દેખાતી નથી. આમ તો સીધે સીધી મળી જાય, સાબિત જ છે, પણ આપણને એમ થાય કે આપણે ચેક કરી લઈએ તો RHS એની જગ્યાએ હું કિંમત લખું k + 1. અહીં હું k + 1 લખું તો કેટલા થવાના? 2k + 2 - 1 અને અહીં કેટલા થાય? 2k + 2 + 1/3 થાય. તો ઇઝ ઇક્વલ ટુ k + 1 2k + 1 2k + 3/3. તો ધેરફોર LHS બરાબર RHS. તો p કૌંસમાં k + 1 સત્ય છે. અને ધેરફોર ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. બરાબર છે ને? આવું આપણે લખી શકીએ. જુઓ બીજો એક દાખલો, ક્વેશ્ચન નંબર 18. હોમવર્કમાં ગણવાનું. હોમવર્કમાં ફાવશે તમને. ગઈકાલે મેં 3 વાળો ગણાયેલો, આ 2 વાળો 1 × 2 2 × 3 3 × 4 પ્લસ n × n + 1 ઇઝ ઇક્વલ ટુ n n + 1 n + 2/3. બરાબર છે? આટલો દાખલો છે. આ દાખલાને આપણે ગણીશું અને ફાવશે પણ ખરો તમને. એટલે આ દાખલાને આપણે ગણવાનું. ચાલો હવે ક્વેશ્ચન નંબર 19. चलो क्वेश्चन नंबर 19. ab⁴n इज इक्वल टू a⁴n इंटू b⁴n. जो आमा पण पहला नंबर में આપણે વિધાન pn લઈ લઈએ. pn માં શું કહેવાનું? ab⁴n इज इक्वल टू a⁴n इंटू b⁴n. बराबर છે? હવે LHS લઈએ. n इज इक्वल टू 1 લેતા, n इज इक्वल टू 1 लेता, n इज इक्वल टू 1 લઈએ તો LHS માં ab⁴1 તો a into b આટલું જ થાય. RHS a⁴1 b⁴1 is equal to પણ ab. તો શું થવાના? LHS is equal to RHS. તો therefore P1 સત્ય છે. પછી ધારો કે PK સત્ય છે. PK સત્ય છે એનો મતલબ P of K અને અહીં ab⁴k is equal to a⁴k અને b⁴k નંબર 1. અહીં પણ n belongs to n અને અહીં k belongs to n. પછી હવે p કૌંસમાં k + 1 સત્ય સાબિત કરવા n is equal to k + 1 લેતા. બરાબર છે ને? આટલું આપણે લખી શકીએ. એટલે લખાય LHS is equal to LHS is equal to શું લખાશે અહીં? તો ab⁴
k પ્લસ 1 પણ આપણે આવું લખી શકીએ એની જગ્યાએ ab રેઝ ટુ k ઇન્ટુ ab આધાર સમાન ઘાતોનો સરવાળો. પણ જો એક પરથી શું આપેલો તમને, આની જગ્યાએ આપણે આમ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k કહેવાય ને આવું, અને અહીં a ઇન્ટુ b અહીં લખાય એક પરથી. જો એકમાં ab રેઝ ટુ k હતું તો a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k. હવે જો a વાળા અને b વાળાને ભેગા કરું તો અહીંથી આમ લખું a રેઝ ટુ k ઇન્ટુ a, b રેઝ ટુ k ઇન્ટુ b, તો a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1. આટલું થાય ને. હવે આવું આપણને મળી ગયું. તો આ તો શું થઈ ગયું છે ખરેખર? તો RHS કહેવાય. તો therefore p કૌંસમાં k પ્લસ 1 સત્ય છે. therefore ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે for all n belongs to n p of n સત્ય છે. અને આ તમારો ક્વેશ્ચન નંબર 20. આને આપણે હોમવર્કમાં ગણવો. બરાબર છે? આ ક્વેશ્ચનને તમારે હોમવર્કમાં ગણવો. અને આવતીકાલે એક દાખલો આવશે, એમાં આવો ઉપયોગ આવશે સૂત્ર. એટલે એક જ સૂત્ર ખાલી હું લખાવું છું, યાદ રાખવું 1 + 2 + 3 + n. જો n સુધીનો સરવાળો હોય તો આપણે આની જગ્યાએ nn + 1/2 કહી શકીએ. આ ઘાત શ્રેઢી કહેવાય ને, આને સિગ્મા n કહેવાય. પણ એ આપણે જો શ્રેણી શ્રેઢીવાળા ચેપ્ટરમાં આવશે, પણ એક દાખલામાં ઉપયોગ આવે છે એટલા માટે મેં તમને યાદ રખાવ્યું 1 + 2 + 3 up to n, તો ઇઝ ઇક્વલ ટુ nn + 1/2 થાય. બરાબર છે? આનો મતલબ શું થયો કે 1 + 2 + 3 અને અહીં ધારો કે 50 લખ્યા હોય એટલે 1 થી 50 નો સરવાળો હોય ને, તો તમારો જવાબ કેટલો થાય? 50 50 વત્તા 1 ભાગ્યા 2 એટલે 25 ગુણ્યા 51 જે આવે એ જવાબ થાય. આને યાદ રાખવાનું છે, કેમ કે આવતીકાલે આનો ઉપયોગ આપણે આવવાનો જ માટે એક દાખલામાં. એટલે આપણે 20 દાખલા સુધી આજે રાખીશું. એક દાખલો આ ટાઈપનો ગણાય અને બાકીના આવતીકાલે જે ચાલશે એ છેલ્લી રીત હશે એમાં કે ભાઈ આના વડે વિભાજ્ય છે. તમને આપેલું હોય કે 10n + 1 - 2n + 3 એ 10 વડે વિભાજ્ય છે, 11 વડે વિભાજ્ય છે, n વડે વિભાજ્ય છે. તો એ વિભાજ્ય ગણવાનું આ રીતે જ છે. આપણે જો ગમે તે બીજી બુકની અંદર બીજી રીતે આપેલું હોય, પણ આપણે આ રીતે જ ગણીશું કે ભાઈ pn લેવાના, પછી n = 1 સત્ય સાબિત કરવાનું, પછી pk સત્ય છે એમ સ્વીકારી લેવાનું, અને p કૌંસમાં k + 1 ને સત્ય સાબિત કરવાનું. એ વિભાજ્યનો દાખલો હોય કે ગમે તે દાખલો હોય. બરાબર? એટલે આટલા 20 દાખલા સુધી જોવાના. એટલે આ ચેપ્ટર ખૂબ નાનું છે, પતી જશે હવે 1-2 લેક્ચરની અંદર. એટલે આપણે આટલે સુધી આને યાદ રાખીશું. બરાબર છે? અને આટલે સુધી આપણે રાખીએ છીએ. ઓકે, ટેક કેર.